આપણી આ ભાગદોડ ભરેલી જિંદગીમાં ખબર છે આપણું સ્વાસ્થ્ય દરરોજ જાણે અજાણે કેટલાય પડકારોનો સામનો કરે છે. તો ચાલો આજે આ પડકારોને જરા ઊંડાણથી સમજીએ. તો સવાલ એ છે કે એવો કયો અદૃશ્ય ખતરો છે જેનો આપણે રોજ સામનો કરીએ છીએ? આ એક એવો સવાલ છે જે આપણા સૌના સ્વાસ્થ્ય સાથે સીધો જોડાયેલો છે. આ રહ્યા આપણા રોજના દુશ્મનો. પ્રદૂષણ, સતત રહેતો તણાવ, કંઈ પણ ખાઈ લેવાની આદત, ઓછી ઊંઘ અને આપણી આ ફાસ્ટ પેસ્ડ લાઇફસ્ટાઇલ. અને જો આ ખાલી નાની મોટી તકલીફો નથી હો, એની આપણા શરીર પર ખરેખર ખૂબ જ ઊંડી અને નકારાત્મક અસર થાય છે. તો આ બધી વસ્તુઓ આપણા શરીરમાં કરે છે શું? વેલ, એ બનાવે છે ફ્રી રેડિકલ્સ. આને તમે આપણી આખી વાતના વિલન સમજી લો. આ એવા અસ્થિર કણ છે જે આપણા કોષો પર હુમલો કરે છે, તેમને નવડા પાડે છે. આખી પ્રક્રિયાને ઓક્સિડેટિવ સ્ટ્રેસ કહેવાય છે, જાણે શરીરને અંદરથી કાટ લાગી રહ્યો હોય. અને આ જ નુકસાન છે જે વૃદ્ધત્વને ઝડપી બનાવે છે અને લાંબા ગાળે ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે. ઓકે, તો સમસ્યા તો આપણે સમજી લીધી, પણ એનું સમાધાન શું? ચાલો હવે વાત કરીએ ઓલિયો વિશે, જે આ કોષીય તણાવ સામે એક મજબૂત આયુર્વેદિક સુરક્ષા કવચ છે. આ છે ઓલિયો. આપણે જે અદૃશ્ય દુશ્મનોની વાત કરીને, બસ એમની સામે જ આ એક રક્ષણાત્મક ઢાલ તરીકે કામ કરે છે અને શરીરને અંદરથી મજબૂત બનાવે છે. પણ સૌથી રસપ્રદ વાત તો એ છે કે ઓલિયો આખરે કામ કેવી રીતે કરે છે? એ શરીરની અંદર જઈને આ ખતરાઓને શાંત કેવી રીતે પાડે છે? ચાલો આ મિકેનિઝમ સમજીએ. આનો જવાબ છે આ એક જ સંખ્યામાં 24. જી હા, ઓલિયોમાં 24 શક્તિશાળી આયુર્વેદિક એન્ટીઓક્સિડન્ટ ઘટકો છે જે બધા સાથે મળીને આપણી રક્ષા કરે છે. અને આ 24 ઘટકોનું મુખ્ય મિશન શું છે? ફ્રી રેડિકલ્સને નિષ્ક્રિય કરવાનું. યાદ છે પેલો વિલન? આ ફોર્મ્યુલા સીધી એને જ ટાર્ગેટ કરે છે અને આપણા શરીરના દરેક કોષને નુકસાનથી બચાવે છે. તો જ્યારે આપણા કોષો સુરક્ષિત રહે ત્યારે એના નક્કર ફાયદા શું થાય? ચાલો જોઈએ ઓલિયોના 5 મુખ્ય સ્વાસ્થ્ય લાભો. સૌથી પહેલું, એ રોગ પ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે. બીજું, એ શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરવામાં મદદ કરે છે. ત્રીજું, એ ગંભીર અને લાંબા ગાળાની બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે. ચોથું, એ શરીરમાં ઊર્જા અને સ્ફૂર્તિ વધારે છે. અને પાંચમું, એ શરીરના આંતરિક સોજાને ઘટાડવામાં પણ સપોર્ટ કરે છે. હવે આ બધા ફાયદા મેળવવા માટે તેનો સાચી રીતે ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે શ્રેષ્ઠ પરિણામો માટેની કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપીએ. ડોઝ અંગેની ભલામણ આ મુજબ છે. પુખ્ત વયના લોકો માટે સવારે અને સાંજે 15 ml અને બાળકો માટે 5થી 10 ml તેને 150 ml હૂંફાળા પાણી સાથે મિક્સ કરીને ખાલી પેટે લેવાનું છે. એક વાત ચોક્કસ, આ બધી માહિતી સીધી પ્રોડક્ટના લેબલ પરથી છે. કોઈપણ સપ્લિમેન્ટ માટે લેબલ પર આપેલી સૂચનાઓનું પાલન કરવું હંમેશા સૌથી સલામત રસ્તો છે. અને હા, આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે. કોઈપણ નવો હેલ્થ સપ્લિમેન્ટ શરૂ કરતા પહેલા હંમેશા પોતાના ફિઝિશિયન અથવા ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી. ખાસ કરીને જો કોઈ અન્ય દવાઓ ચાલતી હોય અથવા કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો. એક વાત યાદ રાખવી જરૂરી છે કે ઓલિયો શ્રેષ્ઠ પરિણામો ત્યારે જ આપે છે જ્યારે તેને એક હેલ્ધી લાઇફસ્ટાઇલ સાથે જોડવામાં આવે. એટલે કે સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, નિયમિત કસરત અને સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ એટલા જ જરૂરી છે. તો ચાલો અંતમાં એક મહત્વપૂર્ણ વિચાર પર વાત કરીએ, કારણ કે આ ચર્ચા માત્ર એક પ્રોડક્ટ વિશે નથી પણ સ્વાસ્થ્ય વિશેની એક મોટી અને ઊંડી સમજ વિશે છે. આ સમગ્ર વિચારને આ એક વાક્યમાં ખૂબ જ સુંદર રીતે સમાવી લેવાયો છે કે સાચી સંપત્તિ એટલે મજબૂત સ્વાસ્થ્ય. આ સંદેશ જ આખી વાતનો સાર છે, ખરું ને? અને અંતે એક સવાલ જે આપણા સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે: આપણે પોતાની સાચી સંપત્તિ એટલે કે મજબૂત સ્વાસ્થ્ય કેવી રીતે બનાવી શકીએ? આના પર વિચાર કરવો એ જ તંદુરસ્ત જીવન તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે.